નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં મસ્ત મજાના આજે સેન્ટેન્સો જોવાના છીએ અને થોડીક જ એવી મને તમારી મિનિટો આપજો જેથી કરીને મતલબ જો ધારો એટલા તમે આ પેટર્નથી આ પદ્ધતિ એક ટ્રીક છે, શોર્ટકટ ટ્રીક, એથી તમે ધારો એટલા સેન્ટેન્સ બનાવી શકો છો. રેડી છે? તો શરૂઆત કરતા મસ્ત મજાની એક વસ્તુ તમને દેખાતું છે, લેટની બાજુમાં હિમ, પછી વિવન, પછી ઓબ્જેક્ટ. આટલું વસ્તુ તમને દેખાય છે. રેડી છે? હવે લેટનો યુઝ ત્યારે જ આપણે કરીએ કે કોઈ પણ જો મતલબ આ જે અહીંયા છે લેટ પછી શું હોય તો કે ઓપી એટલે કે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, પછી વિવન, પછી ઓબ્જેક્ટ. રેડી છે? અહીંયા ઓપી ની જગ્યાએ ડાયરેક્ટ આપણે હિમ એટલે કે તેને કોઈ છોકરા માટેની આપણે વાત ડાયરેક્ટ કરવાની થશે. રેડી છે? આ એક પ્રકારનું એવું સેન્ટેન્સ છે જે આપણને એમ કહે છે ભાઈ આ વ્યક્તિને આ કામ કરવા દો, આ વ્યક્તિને આ કામ કરવા દો. એક પ્રકારની શું કરે છે? એક પ્રકારની રિક્વેસ્ટ કરે છે ભાઈ કે મગનભાઈને પાણી ભરવા દો, ભરવું પડે લગન પછી, તો આને પત્ર લખવા દો, તેને ગીત ગાવા દો, તેને ક્રિકેટ રમવા દો. તો એક પ્રકારની શું કરી? રિક્વેસ્ટ કરી ભાઈ આ વ્યક્તિને આ કામ કરવા દો. એમાં પર્ટિક્યુલર અહીંયા હિમ એટલે છોકરાની જ્યારે વાત કરવાની ત્યારે હિમ હોય. એટલે છોકરીની વાત હોય ત્યારે હર હોય, મારી વાત હોય ત્યારે મી હોય, તમારી વાત હોય તમારી તો શું હોય? યુ હોય, તેઓની વાત હોય તો ધેમ હોય અને અમારી વાત હોય તો અસ હોય. એટલે આ બધા શું છે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે. પેલું સેન્ટેન્સ છે ભાઈ તેને સાચું બોલવા દો. શું કીધું? તેને સાચું બોલવા દો તો લેટ હિમ સ્પીક ધ ટ્રુથ. સિમ્પલ સેન્ટેન્સ છે. તેને એટલે બધી જગ્યાએ શું આવશે? હિમ આવશે ને શરૂઆત ક્યાંથી થશે? લેટ થી. પાછળ દો આવે, એક પ્રકારનું રિક્વેસ્ટ વાળું સેન્ટેન્સ છે એટલે તમારે લેટ મૂકી દેવાનું. તેને સાચું બોલવા દો તો લેટ હિમ સ્પીક ધ ટ્રુથ. તેને બુક લેવા દો. શું કીધું? તો લેટ હિમ તો આવી ગયું. હવે લેવું એટલે શું થાય? ટેક. તો લેટ હિમ ટેક ધ બુક. તેને બુક લેવા દો. લેટ હિમ ટેક ધ બુક. તેને પાણી પીવા દો તો લેટ હિમ ડ્રિંક વોટર. તેને પાણી પીવા દો તો લેટ હિમ ડ્રિંક વોટર. સિમ્પલ સેન્ટેન્સ છે. તેને પાણી પીવા દો તો લેટ હિમ ડ્રિંક વોટર. રેડી છે? પછી શું છે? તેને સફરજન ખાવા દો તો તેને એટલે લેટ હિમ ઈટ એન એપલ. APPLE. તેને પછી સફરજન ખાવા દો તો લેટ હિમ ઈટ એન એપલ. પછી તેને વિચારવા દો તો લેટ હિમ થિંક. ભાઈ તેને વિચારવા દો તો લેટ હિમ થિંક. ભાઈ તેને વિચારવા દો. રેડી છે? હવે હિમની જગ્યાએ તમે અહીંયા બધા યુઝ કરી શકો. આ છોકરા માટે તેણીની વાત કરવી છે તો હર આવી જાય ભાઈ. તેણીને સાચું બોલવા દો તો લેટ હર સ્પીક ધ ટ્રુથ. તેણીને બુક લેવા દો તો લેટ હર ટેક ધ બુક. તેણીને પાણી પીવા દો તો લેટ હર ડ્રિંક વોટર. તેણીને સફરજન ખાવા દો તો લેટ હર ઈટ એન એપલ. તેણીને વિચારવા દો તો લેટ હર થિંક. રેડી છે? પછી એમ કહું ભાઈ તેઓને સાચું બોલવા દો તો લેટ ધેમ. ધેયનું આવે. શું આવે? ધેમ. ધેમ એ શું છે? ઓપી છે એટલે કે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે. તો તેઓને સાચું બોલવા દો તો લેટ ધેમ સ્પીક ધ ટ્રુથ. તેઓને બુક લેવા દો તો લેટ ધેમ ટેક ધ બુક. તેઓને પાણી પીવા દો તો લેટ ધેમ ડ્રિંક વોટર. તેઓને સફરજન ખાવા દો તો લેટ ધેમ ઈટ એન એપલ. અને તેઓને વિચારવા દો તો લેટ ધેમ થિંક. રેડી છે? આ તમને ખબર પડી ગઈ. હવે આ હિમની જગ્યાએ એક શબ્દ આપણે ચેન્જ કરી દઈએ. કયો શબ્દ? તો કે હિમની જગ્યાએ મી આવી જશે. ઈ પહેલા એક સરસ મજાની ઇન્ફોર્મેશન આપી દો ભાઈ, જોરદારનું એવું અંગ્રેજી શીખવું છે તો તમારા માટે સ્પેશિયલ ફ્રી લાઈવ સ્પોકન ઇંગ્લિશ વર્કશોપ અમે 7 દિવસનો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. 7 દિવસ. લક્ષ્ય એક જ. શું કે ભાઈ ફ્લુઅન્ટ ઇંગ્લિશ તમારે બોલવું છે. જો તમારે ઇંગ્લિશમાં ફ્લુઅન્સી લાવવી છે, જો તમારે તમારા ઇંગ્લિશમાં કોન્ફિડન્સ લાવવો છે, જો તમારા ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરવી છે તો આ 7 દિવસના વર્કશોપમાં જોડાવાનું ભૂલતા નહીં. સ્ટાર્ટ ક્યારથી થશે ભાઈ? 19 જાન્યુઆરી 2026 થી રાતે 9 વાગે. એ પણ પાછું લાઈવ વિજય નાકિયાવાડી યુટ્યુબ ચેનલ પરથી આવવાનું છે. સર પોતે લાઈવ લેક્ચર લેવાના છે વર્કશોપમાં. એક લેક્ચરમાં મતલબ 7 દિવસનું છે. રોજ 4 ટોપિક એક્સપ્લેનેશન કરવામાં આવશે. જોરદારની પ્રેક્ટિસ પણ કરવામાં આવશે. તો 19 જાન્યુઆરી 2026 થી રાતે 9 વાગે વિજય નાકિયાવાડી યુટ્યુબ ચેનલ પર જોડાઈ જાજો. રેડી છે? અને એને પણ સબસ્ક્રાઇબ પણ કરી દેજો. સાથે આપણી
ગુરુ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે લેટ. હવે મી ની જગ્યાએ ઓલા પણ શું હતું તો કે હિમ હતું. હિમ ની જગ્યાએ ખાલી શું આવી ગયું? હર. રેડી છે? સોરી, મી આવી ગયું. તો મી એટલે ભાઈ આપણી બધીની વાત થતી મારી. મને એમ કે મને કામ પૂરું કરવા દેજો. લેટ મી ફિનિશ ધ વર્ક. લેટ મી મને મારું આવે એટલે લેટ મી આવે. પછી મને અંગ્રેજી વાંચવા દેજો. લેટ મી રીડ ઇંગ્લિશ. મને અંગ્રેજી વાંચવા દેજો. લેટ મી રીડ ઇંગ્લિશ. પછી મને પત્ર લખવા દેજો. લેટ મી રાઇટ અ લેટર. મને પત્ર લખવા દેજો. લેટ મી રાઇટ અ લેટર. મને તે જોવા દેજો. લેટ મી સી. શું આવશે? લેટ મી સી. જોવું એટલે શું થાય? લેટ મી સી ધેટ. મને તે જોવા દો. લેટ મી સી ધેટ. તે એટલે શું થાય? ધેટ. લેટ મી સી ધેટ. મને તે જોવા દો. મને સમજવા દો. લેટ મી અન્ડરસ્ટેન્ડ. રેડી છે? મને સમજવા દો. લેટ મી અન્ડરસ્ટેન્ડ. રેડી છે? આવા તમે મતલબ માની લો કે 100 સેન્ટેન્સ આ બનાવી નાખો. રેડી છે? મને ખાવા દો, મને પીવા દો, મને લખવા દો, મને વાંચવા દો, મને જોવા દો, મને વાંચવા દો, મને ગાવા દો, મને ક્રિકેટ રમવા દો, મને પાણી પીવા દો. તો આવા 100 સેન્ટેન્સ બનાવી દો એટલે આ ટોપિક તમારો ક્લિયર કટ થઈ જાય. રેડી છે? આગળ તમને કહેતા ભૂલી ગયો કે આના પણ તમે 100 સેન્ટેન્સ બનાવી દો. રેડી છે? તેને ખાવા દો, તેને બહાર જવા દો, તેને દ્વારકા જવા દો, તેને રખવા દો, તેને સમજવા દો, તેને બુક લખવા દો, તેને પાણી પીવા દો. આ ટાઈપના પણ હિમ વાળા પણ 100 સેન્ટેન્સ બનાવી દો એટલે આમાં તમારી ફાવટ આવડી જાય. રેડી? આવી જાય. આપણ સાથે સાથે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. મજા આવતી હોય તો લાઈક પણ કરી દેજો. રેડી છે? મી વાળા પણ 100 સેન્ટેન્સ બનાવી નાખો ભાઈ. ઘરે બેઠા બેઠા એક અલગથી ચોપડો બનાવો. રેડી છે? સટાક દરન ભાઈ આ ટોપિક પણ તમને સમજાઈ જશે. રેડી છે? મતલબ એક રિક્વેસ્ટ કરવાની છે. પોલાઇટ થી રિક્વેસ્ટ કરવાની છે ભાઈ. મને આ કરવા દો, મને આ કરવા દો, એને આ કરવા દો, એને આ કરવા દો. ભાઈ કરવા દો ભાઈ કામ. રિક્વેસ્ટ એક કરવાની છે તો લેટ થી વાક્ય બનશે. રેડી છે? નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ આપણા ટોપિક તરફ. શું છે? ઈ કે લેટ્સ. જે લેટ્સ નામનો ટોપિક છે. રેડી છે? લેટ્સ. હવે લેટ્સ છે ને, લેટ્સ છે. શું છે? લેટ્સ. હવે લેટ વત્તા અસ. લેટ વત્તા અસ ઇઝ ઇક્વલ ટુ લેટ્સ થાય. રેડી છે? આ એક પ્રકારનો એ ટોપિક છે જે એમ કહે છે કે એક પ્રકારનું સજેશન આપે છે કે ચાલો પાણી પીએ. લા ભાઈ તરસ લાગી, ચાલો પાણી પીએ. ચાલો ક્રિકેટ રમીએ. એટલે ચાલો પત્ર લખીએ, ચાલો ગીત ગાઈએ, ચાલો અમદાવાદ જઈએ, ચાલો પતંગ ચગાઈએ ભાઈ. પતંગ ચાલો પતંગ ચગાઈએ. પહેલા ચગાઈ લીધી હોય પછી મતલબ ચગાઈ લીધી. રેડી? 2 દિવસ બહુ મજા કરી. રેડી છે? તો ચાલો પતંગ ચગાઈએ, ચાલો પતંગ લૂંટીએ. તો એક પ્રકારનું શું કે છે? સજેશન આપે છે કે ચાલો આ કામ કરીએ. શું કીધું? જ્યાં લેટ્સ થી જ્યારે હોય એ પ્રકારનું શું આપે છે તો કે સજેશન આપે છે. શું આપે છે? સજેશન આપે છે. લેટ્સ થી જ્યારે કોઈ પણ સેન્ટેન્સ તમે જોઈ જાઓ એક પ્રકારનું સજેશન આપે છે કે ચાલો આ કામ કરીએ. હું તો કામ કરું છું, સાથે સાથે તમને પણ કરાવું આ કામ. ચાલો આ કામ કરીએ. રેડી છે? તો મસ્ત મજાની વાક્ય રચના. લેટ્સ V1 ઓબ્જેક્ટ. રેડી છે? ચાલો ક્લાસ ચાલુ કરીએ તો લેટ્સ. લેટ્સ આવ્યું. ચાલો એટલે શું? લેટ્સ. સજેશન આપ્યું તો લેટ્સ થી શરૂ થશે. લેટ્સ ની બાજુમાં ડાયરેક્ટ શું આવશે? V1 પછી ઓબ્જેક્ટ. તો ચાલો ક્લાસ ચાલુ કરે તો લેટ્સ સ્ટાર્ટ ધ ક્લાસ. રેડી છે? પછી શું છે? ચાલો કોફી પીએ. કોફી તો લેટ્સ ડ્રિંક કોફી. ચાલો ચા પીએ. લેટ્સ ડ્રિંક ટી. ચાલો પાણી પીએ. લેટ્સ ડ્રિંક વોટર. રેડી છે? ચાલો અંગ્રેજી બોલીએ તો લેટ્સ સ્પીક ઇંગ્લિશ. શું છે? લેટ્સ સ્પીક ઇંગ્લિશ. ચાલો અંગ્રેજી બોલે તો લેટ્સ સ્પીક ઇંગ્લિશ. રેડી છે? ચાલો ક્રિકેટ રમે તો લેટ્સ પ્લે ક્રિકેટ. નોર્મલ સેન્ટેન્સ છે ભાઈ, ઈઝી છે. લેટ્સ પ્લે ક્રિકેટ. ચાલો ક્રિકેટ રમીએ. લેટ્સ પ્લે ક્રિકેટ. પછી ચાલો દ્વારકા જઈએ તો લેટ્સ ગો ટુ દ્વારકા. લેટ્સ ગો ટુ દ્વારકા. રેડી છે? ખબર પડી? ચાલો પાણી પીએ, ચાલો દોડીએ, ચાલો લખીએ, ચાલો સમજીએ, ચાલો વિચારીએ, ચાલો ખરીદીએ, ચાલો ફરવા જઈએ, ચાલો દ્વારકા જઈએ, ચાલો પેન ખરીદીએ, ચાલો બુક લખીએ. તો આવા પ્રકારના તમે 100 સેન્ટેન્સ બનાવી નાખો ભાઈ. કેટલા? 100 બધાના 100 સેન્ટેન્સ બનાવી દો એટલે વાત થઈ જાય પૂરી. આ તમને ટોપિક ક્લિયર કટ થઈ જાય ભાઈ. એક આટલી કીડીના ટાંગાય જેટલી તમને ભૂલ આમાં ન પડે. શું કીધું? કે આ ટોપિકના 100 સેન્ટેન્સ તમે બનાવી દો એટલે તમારી કીડીના ટાંગાય જેટલી ભૂલ પડે નહીં. રેડી છે? તો ચાલો ખાઈએ, દોડીએ, લખીએ, વાંચીએ. તમને જેટલા ક્રિયાપદો આવડે છે એ ક્રિયાપદોને લઈ
રેડી છે? નો આવડતા હોય તો આપણે 97 2 72 92 93 92 આપણો નંબર તમને ખબર છે, કયો છે? 97 2 72 93 92 આ નંબર ઉપર કોલ કરી દેજો, મેસેજ સાહેબ અમને વબનું લિસ્ટ મોકલો ભાઈ, તો વબનું લિસ્ટ તમને મોકલી દેવામાં આવશે અને પ્રેક્ટિસ આવી રીતના સ્ટાર્ટ કરી દો અને 100 સેન્ટેન્સ તમે લખી દેજો ભાઈ, રેડી છે? અને 100 સેન્ટેન્સ તમે લખી દો, વબનું લિસ્ટ મળી જાય એટલે કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરી દેજો ભાઈ સાહેબ મેં પ્રેક્ટિસ કરી લીધી છે, મેં નોટ પણ બનાવેલી છે, એક સરસ મજાનું એવી સેન્ટેન્સ લખી દેજો અને 2-3 રેડ હાર્ટ પણ મોકલી દેજો, રેડી છે? આ ટોપિક હતો લેટ્સ વાળો, રેડી છે? એના પછી હજી તો મજેદાર ઘણા બધા ટોપિક છે એટલે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તમે નહીં જોયા હોય એવા અલગ અલગ જોરદાર ટોપિક લઈને આવ્યો છું, ઈ પણ ચપટી વગર તમને સમજાઈ જવાના છે ભાઈ. અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો, તમારા મતલબ મમ્મી પપ્પાને ભાઈ ઇંગ્લિશ શીખવું જ શીખી જાવ ભાઈ, દેશી ભાષામાં શીખવાડાય છે, રેડી છે? મમ્મી પપ્પાને ઘડીક બિહાર દેવાના આપણી જોડે, રેડી છે? અથવા તો મમ્મી પપ્પાને કોઈ મતલબ પેરેન્ટ્સ જોતા હોય તો એમના સ્ટુડન્ટને ભાઈ બેસાડી દેવાના, મતલબ એના છોકરાને બેસાડી દેવાના, રેડી છે? તો મતલબ લાઈક કરી દેજો, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એ પેલા ઇન્ફોર્મેશન આપી દો, જો તમારે જોરદારનું એવું અંગ્રેજી શીખવું છે તો આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરી લો, કારણ કે હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો આ કોર્સ પરચેસ કરી લીધો છે અને અંગ્રેજી શીખી ગયા છે અને અડધા તો અંગ્રેજી શીખીએ છે, રેડી છે? અને અડધા તો શીખી લીધું છે અને ઘણા બધા હાલના સમયમાં પરચેસ કરી રહ્યા છે. બેઝિક થી શરૂઆત થશે, સ્ટેપ બાય સ્ટેપ, પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ, તમામ પ્રકારની વસ્તુ તમને મળી જશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ તમામ પ્રકારના વિડીયો લેક્ચર મળી જશે. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પણ મળી જશે. ઓનલી ને ઓનલી કેટલા છે? 1999 રૂપિયા પ્રાઇસ છે. 97 2 72 93 92 પર કોલ હશો તો મેસેજ કરી આ કોર્સ તમે પરચેસ કરી અને જોરદાર એવું અંગ્રેજી શીખી શકો છો, રેડી છે? નેક્સ્ટ આપણે આગળ વધીએ, એક શબ્દ છે કે વુડ લાઈક ટુ. શું છે? તો કે વુડ લાઈક ટુ. મને કોઈ ક્રિયા અથવા તો મને કોઈ મતલબ આનો મતલબ થાય કે હું કોઈ કામ કરવા માંગુ છું. વુડ લાઈક ટુ મતલબ કોઈ કામ કરવા માંગુ છું, તો હું કોઈ ક્રિયા કરવા ઈચ્છું છું અથવા તો કોઈ ક્રિયા કરવી મને ગમશે, એટલે છે વુડ લાઈક ટુ નો મતલબ આટલા બધા થાય. હું કોઈ કામ અથવા તો ક્રિયા કરવા માંગુ છું અથવા તો હું કોઈ ક્રિયા કરવા ઈચ્છું છું અથવા તો આ ક્રિયા અથવા તો કામ મને કરવું ગમશે. સિમ્પલ ડેફિનેશન છે, શું છે? તો કે કરતા, બધા કરતા સાથે. અહીંયા એક જ લીધો છે આપણે, શું? તો કે આય, પણ બધા કરતા સાથે. શું કીધું? બધા કરતા સાથે વુડ લાઈક ટુ આવશે અને વુડ લાઈક ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, એટલે છે બધા. આઈ હોય, વી હોય, યુ હોય, દે હોય, હી, સી, ઇટ, બધા કરતા સાથે વુડ લાઈક ટુ નો યુઝ થશે. અને વુડ લાઈક ટુ નો જે છે એનાથી કેવા પ્રકારના સેન્ટેન્સ બનશે આપણે જોશું. કે કોઈ ક્રિયા હું કરવા માંગુ છું, કોઈ ક્રિયા હું કરવા ઈચ્છું છું અથવા કોઈ ક્રિયા કરવી મને ગમશે, આવા પ્રકારના આપણે સેન્ટેન્સ બનાવવા છે. તો આઈ વુડ લાઈક ટુ ઈટ પિઝા, આઈ વુડ લાઈક ટુ ગો ટુ દ્વારકા, રેડી છે? મને દ્વારકા જવું ગમશે, હું પિઝા ખાવા માંગુ છું, રેડી છે? હું ચોકલેટ ખાવા માંગુ છું, રેડી છે? હું પર્સ ખરીદવા ઈચ્છું છું. તો આવા પ્રકારના સેન્ટેન્સ બનાવે છે તો શેનાથી બનશે? વુડ લાઈક ટુ થી ભાઈ. સિમ્પલ છે, સાદું છે, તરત આવડી જશે ભાઈ, રેડી છે? તો શું કીધું કે હું પાણી પીવા માંગુ છું, તો માંગુ છું એટલે શું થાય? તો કે વુડ લાઈક ટુ ભાઈ. એટલું તો ખબર પડી કે ભાઈ માંગુ છું એવું આવ્યું એટલે વુડ લાઈક ટુ આવે. તો પેલા સ્ટ્રક્ચર છે કરતા, બાજુમાં વુડ લાઈક ટુ, અહીંયા બધી જગ્યાએ હું છું એટલે આઈ જ લઈ લીધો છે આપણે. તો હું પાણી પીવા માંગુ છું તો આઈ વુડ લાઈક ટુ. ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. તો આઈ વુડ લાઈક ટુ ડ્રિંક વોટર, હું પાણી પીવા માંગુ છું. હું ચા પીવા ઈચ્છું છું અથવા તો હું કોફી પીવા ઈચ્છું છું તો આઈ વુડ લાઈક ટુ ડ્રિંક કોફી. મને ચા પીવી ગમશે, આપણે મને ચા પીવી ગમશે, આઈ વુડ લાઈક ટુ ડ્રિંક ટી, રેડી છે? પછીનું સેન્ટેન્સ છે હું ખોરાક ખાવા માંગુ છું, માંગુ છું એટલે શું આવશે? વુડ લાઈક ટુ. હું ખોરાક ખાવા માંગુ છું, આઈ વુડ લાઈક ટુ ઈટ ફૂડ. હું ખોરાક ખાવા માંગુ છું, આઈ વુડ લાઈક ટુ ઈટ ફૂડ. પછીનું સેન્ટેન્સ છે હું ક્રિકેટ રમવા ઈચ્છું છું, ઈચ્છું છું એટલે તો પણ શું આવશે? વુડ લાઈક ટુ આવશે. તો આઈ વુડ લાઈક ટુ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમવા ઈચ્છું છું તો આઈ વુડ લાઈક ટુ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમવા ઈચ્છું છું, આઈ વુડ લાઈક ટુ પ્લે ક્રિકેટ. આઈ વુડ લાઈક ટુ પ્લે chess, I would like to play badminton, I would like to play chess, I would like to play volleyball, I would like to play hockey, રેડી છે? પછીનું સેન્ટેન્સ છે હું અંગ્રેજી બોલવા માંગુ છું, માંગુ છું એટલે would like to, I would like to speak English.
આઈ વુડ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલવા માંગુ છું ભાઈ. રેડી છે? પછીનું સેન્ટેન્સ છે હું દુબઈ જવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ ગો ટુ દુબઈ. હું દુબઈ જવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ ગો ટુ દુબઈ. સિમ્પલ સેન્ટેન્સ છે. રેડી છે? પછી આઈ ની જગ્યાએ તમે વી લઈ લ્યો. રેડી છે? ઈ હમણાં આગળ નેક્સ્ટ આપણે જોઈએ. રેડી છે? આના તમે કેટલા 100 સેન્ટેન્સ બનાવી નાખો, 100 150 બનાવી નાખો ભાઈ. તમને જેટલા મજા આવે 100 150 સેન્ટેન્સ બનાવી નાખો ભાઈ. હું કાર ખરીદવા માંગુ છું, હું દુબઈ જવા માંગુ છું, મને ચા પીવી ગમશે, મને કોફી પીવી ગમશે, મને બુક વાંચવી ગમશે, હું બુક વાંચવા માંગુ છું, હું કાર ચલાવવી મને ગમશે. તો આવા 100 સેન્ટેન્સ બનાવી નાખો ભાઈ. એટલે આ ટોપિક તમારો વુડ લાઈક ટુ વાળો ક્લિયર કટ થઈ જાય. ઈઝી સેન્ટેન્સ છે, કાંઈ છે નહીં. રેડી છે? નેક્સ્ટ આપણે મસ્ત મજાનો બીજો ટોપિક જોઈ. હવે શું કીધું ભાઈ? આઈ છે, આ કર્તા તરીકે આઈ લીધો તો આપણે શું લીધો તો આઈ. હવે એની જગ્યાએ આપણે શું લીધું? વી લીધું. ખાલી શું લીધું? વી. અમે પાણી પીવા માંગીએ છીએ, વી વુડ લાઈક ટુ ડ્રિંક વોટર. અમે ખોરાક ખાવા માંગીએ છીએ, વી વુડ લાઈક ટુ ઈટ ફૂડ. એનું ઈ છે ભાઈ, ઈટ ફૂડ. ખાલી અમે એટલે શું થઈ ગયું? અમે એટલે શું થઈ ગયું? વી થઈ ગયું. અમે ક્રિકેટ રમવા માંગીએ છીએ, વી વુડ લાઈક ટુ પ્લે ક્રિકેટ. પછીનું શું છે? અમે અંગ્રેજી બોલવા માંગીએ છીએ, તો વી વુડ લાઈક ટુ રીડ, બોલવા, સ્પીક ઇંગ્લિશ. પછી શું છે? અમે દુબઈ જવા ઈચ્છીએ છીએ, વી વુડ લાઈક ટુ ગો ટુ દુબઈ. છે? આના પણ તમે 100 150 જેવા સેન્ટેન્સ બનાવો ભાઈ. અમે આ કરવા ઈચ્છીએ છીએ, અમે આ કરવા ઈચ્છીએ છીએ. રેડી છે? અમે ની જગ્યાએ ભાઈ તે કરી નાખો, હી કરી નાખો. રેડી છે? તો તે પાણી પીવા માંગે છે, તો હી વુડ લાઈક ટુ ડ્રિંક વોટર. તે ખોરાક ખાવા માંગે છે, તો હી વુડ લાઈક ટુ. વી ની જગ્યાએ બધે હી કરી નાખો, હી. તો હી વાળું સેન્ટેન્સ બની જાય. રેડી છે? તેણી પાણી પીવા માંગે છે, તો તેણી સી છે, તો બધી સી કરી નાખો. વી ની જગ્યાએ સી વુડ લાઈક ટુ ડ્રિંક વોટર, સી વુડ લાઈક ટુ eat food, she would like to play cricket, she would like to speak English, she would like to go to દ્વારકા. સિમ્પલ છે. રેડી છે? પછી ધ્યેય કરી નાખો. તેઓ they would like to drink water, they would like to eat food, they would like to play cricket, they would like to speak English, they would like to go to દ્વારકા. સિમ્પલ છે. આવા બધાના 100 સેન્ટેન્સ બનાવી નાખો એટલે ટોપિક ચૂપટી વગાડતા આવડી જાય. રેડી છે? નેક્સ્ટ આપણે આગળ વધીએ કે ધેર ઇઝ. હવે ધેર ઇઝ અને ઓબ્જેક્ટ. હવે ધેર નો યુઝ કયા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે થાય? હવે ધેર નો યુઝ બે જગ્યાએ થાય. શું કીધું? કે ધેર નો યુઝ બે જગ્યાએ થાય. હવે ધેર ભાઈ છે, ધેર નો યુઝ બે જગ્યાએ થાય. પેલું કે વાક્યમાં સબ્જેક્ટ ન હોય ત્યારે, સબ્જેક્ટ ન હોય ત્યારે, વાક્યમાં કોઈ સબ્જેક્ટ ન હોય ત્યારે. અને બીજું કોઈ વસ્તુની અંદર કોઈ બીજી વસ્તુ હોય, કોઈ વસ્તુની અંદર કોઈ બીજી વસ્તુ દર્શાવી છે, બીજી વસ્તુ દર્શાવવા. રેડી છે? શું કીધું? ભાઈ સબ્જેક્ટ ન હોય ત્યારે અને કોઈ વસ્તુની અંદર બીજી વસ્તુ આપણે કોઈ દર્શાવી છે ત્યારે આપણે ધેર નો યુઝ કરીશું. રેડી છે? એક્ઝામ્પલ જો હવે ધેર ઇઝ ને ધેર આર બે છે. શું છે? ધેર ઇઝ અને ધેર આર બે છે. શું છે? ધેર ઇઝ ને ધેર આર. હવે મારે ધેર ઇઝ ને ધેર આર ક્યારે યુઝ કરવું? ઈ આપણને ડિપેન્ડ્સ ઓન ઓબ્જેક્ટ. રેડી છે? ઓબ્જેક્ટ ઉપર. મતલબ જો ઓબ્જેક્ટ તરીકે કોઈ એક વચન વસ્તુ હોય, રેડી છે? એક જ વસ્તુ એક વચનમાં જ હોય તો ધીસ ધેર આર. અને બહુવચનમાં હોય તો શું આવશે? સોરી, એક વચનમાં હોય તો ધેર ઇઝ, બહુવચનમાં હોય તો ધેર આર નો આપણે યુઝ કરશું. ઈ ઓબ્જેક્ટ ઉપર આધાર રાખશે. રેડી છે? અહીંયા ધેર ઇઝ થી જ આપણે બનાવશું, કેમ કે બધા ઓબ્જેક્ટ એક જ છે. રેડી છે? એક પેન છે ભાઈ, એક પેન છે, એક બોટલ છે, એક લેપટોપ છે, એક ઘડિયાળ છે, એક માણસ છે, એક શર્ટ છે. રેડી છે? તો બધી એક એક છે. જો આ પ્રકારના સેન્ટેન્સમાં ક્યાંય તમને દેખાય છે સબ્જેક્ટ? ના, પણ સેન્ટેન્સ તો બને છે. તો કેમ બનાવો? તો ધેર થી બનાવો ભાઈ. રેડી છે? એક પેન છે, એક કૂતરો છે, એક પંખો છે, એક બેગ છે, એક લેપટોપ છે, એક પંખો છે, એક કાકા છે, એક ભાઈ છે, એક બહેન છે, એક માસી છે, એક માસા છે, એક કાકા છે, દાદા છે. રેડી છે? જો આમાં દાદા કાકા એવું બધું આવ્યું, પણ ઈ ઓબ્જેક્ટ તરીકે યુઝ થાય છે. એમાં મતલબ સબ્જેક્ટ તરીકેનો યુઝ થતો નથી. તો એક પેન છે તો ધેર ઇઝ અ પેન. પછી એક કૂતરો છે તો ધેર ઇઝ અ ડોગ. એક કૂતરો છે તો ધેર ઇઝ અ ડોગ. એક પંખો છે તો ધેર ઇઝ અ ફેન. એક બેગ છે તો ધેર ઇઝ અ બેગ. પછી એક ખુરશી છે તો ધેર ઇઝ અ ચેર.
રેડી છે? રેડી છે? એક ભાઈ છે, એક બહેન છે, એક શર્ટ છે, એક ઘડિયાળ છે, એક પાકીટ છે, એક કેમેરો છે, એક બોલપેન છે. આવા 100 સેન્ટેન્સ બનાવી દો ભાઈ. કેટલા? there is a pen, there is a book, there is a bike, there is a car, there is a camera, there is a pen, there is a laptop, there is a mobile, there is a charging, there is a car, bike. રેડી છે? આવા 100 સેન્ટેન્સ બનાવી દો ભાઈ. શેનો યુઝ કરીને? there is. એટલે તમારો there is નામનો જે ટોપિક છે ક્લિયર કટ થઈ જાય ભાઈ. કાંઈ છે નહીં. હવે there is સમજી લીધું. હવે there are સમજીએ. શું સમજીએ? તો કે there are. હવે ઓબ્જેક્ટ બહુવચન હોય, મતલબ બુકો છે. જો બુક છે તો there is a book, પણ બુકો છે તો શું આવશે? there are books. કારણ કે બુકો છે, ઘણી બધી છે. રેડી છે? સફરજન છે તો there is an apple, પણ સફરજનો છે તો there are apples. ઘણા બધા છે તો there are apples. રેડી છે? આ ઓબ્જેક્ટ છે બધા બહુવચનમાં છે એટલે there are નો યુઝ આપણે કર્યો. તારાઓ છે તો there are stars. રેડી છે? તારાઓ છે તો there are stars. માછલીઓ છે તો there are fishes. there are fishes. મોબાઈલો છે તો there are mobiles. રેડી છે? આવા 100 સેન્ટેન્સ બનાવી દો ભાઈ. કેટલા? 100 સેન્ટેન્સ બનાવી નાખો. લેપટોપો છે ને ભાઈઓ છે ને બહેનો છે ને કાકાઓ છે ને બેન્ચો છે ને કેમેરાઓ છે. there are cameras, there are brothers, there are sisters, there are uncles, there are pens, there are books, there are laptops, there are mobiles, there are મતલબ computers, there are keys. તો આવા 100 સેન્ટેન્સ બનાવી દો ભાઈ. there are નો યુઝ કરી એટલે તમારો there are નામનો ટોપિક ક્લિયર કટ થઈ જાય. કાંઈ છે નહીં. જો આ પ્રેક્ટિસ કરવાની મજા આવતી હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દો. એક દિલથી રેડ હાર્ટ મોકલી આપજો. જો આવી જ રીતના તમને મજા આવતી હોય શીખવામાં, જોરદારથી મજા આવતી હોય તો એક લાઈક કરી દેજો અને કોમેન્ટ પણ એક સરસ મજાની રીતે કરી દેજો. જેથી મને આનંદ અને આનંદ અને આનંદ આવી જાય. રેડી છે? નેક્સ્ટ આપણે આગળ વધીએ ઈ પહેલા એક સરસ મજાની ઇન્ફોર્મેશન આપી દો ભાઈ. અંગ્રેજી શીખવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક છે દેવ સત્ય ગ્રામર બુક. 35 જેટલા ટોપિક આ બુકમાં એક્સપ્લેનેશન કરેલા છે. સ્પેલિંગના નિયમો, 3000 જેટલા શબ્દો આ બુકમાં આપેલા છે. ઓનલી ને ઓનલી 349 રૂપિયા પ્રાઇસ છે. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ વધારે પ્રેક્ટિસ માટેનું મટીરિયલ છે જેની પ્રાઇસ છે 299 રૂપિયા. 9722929392 પર કોલ હતો તો મેસેજ કરી આ ઇંગ્લિશ ગ્રામર બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પરચેસ કરી અને જોરદારની એવું અંગ્રેજી તમે શીખી શકો છો. રેડી છે? નેક્સ્ટ આગળ વધી ભાઈ. આઈ વોન્ટ. હવે વોન્ટ નો મતલબ થાય જોઈએ છે. શું થાય છે? જોઈએ છે. મારે કઈક વસ્તુ જોઈએ તો આઈ વોન્ટ થી આપણે સેન્ટેન્સ બનાવીશું. રેડી છે? રેડી છે? એક વોન્ટ છે અને એક વોન્ટ્સ છે. શું છે? વોન્ટ્સ. જ્યારે કર્તા તરીકે હી સી ઇટ અને એક વચન નામ હોય ત્યારે વોન્ટ્સ આવે. આઈ વી યુ ધે અને બહુવચન નામ હોય ત્યારે વોન્ટ આવે. આ કર્તા તરીકે આપણે શું લીધો? આઈ લીધો એટલે બધી જગ્યાએ શું આવશે? વોન્ટ. કાંઈ પણ આ દુનિયાની કોઈ પણ વસ્તુ તમારે જોઈએ છે તો વોન્ટ થી તમે પ્રશ્ન બનાવશો. સિમ્પલ સ્ટ્રક્ચર છે. શું છે? વોન્ટ અથવા તો વોન્ટ્સ પછી ઓબ્જેક્ટ અને પછી સબ્જેક્ટ. આનો મતલબ થાય જોઈએ છે. દુનિયાની કોઈ પણ વસ્તુ જોઈએ છે તો વોન્ટ અને વોન્ટ્સ નો યુઝ કરશું. કે આ વોન્ટ અને વોન્ટ્સ ઓલા પણ લખી દીધું છે તો જોઈએ છે. રેડી છે? કોઈ પણ વસ્તુ જોઈએ છે વસ્તુ નામ પાછળ લખવાનું. રેડી છે? જોઈએ છે જે વસ્તુ જોઈએ એનું નામ પાછળ લખવાનું અને કોને એટલે કે કયા કરતા કોને વસ્તુ એ જોઈએ છે એનું નામ આગળ લખી દેવાનું. પૂરું. ધેટ્સ ઇટ. રેડી છે? આ લખ્યું મારે ચા જોઈએ છે તો આઈ વોન્ટ ટી. તેઓને ચા જોઈએ તો ધે વોન્ટ ટી. અમારે ચા જોઈએ તો વી વોન્ટ ટી. રેડી છે? પછી મારે એક પેન જોઈએ છે તો આઈ વોન્ટ અ પેન. મારે એક પેન જોઈએ છે તો આઈ વોન્ટ અ પેન. મારે 2 બુક જોઈએ છે તો આઈ વોન્ટ 2 બુક્સ. મારે 2 બુક જોઈએ છે તો આઈ વોન્ટ 2 બુક્સ. પછી મારે તમારો નંબર જોઈએ છે તો આઈ વોન્ટ યોર. તમારો એટલે શું થાય? યોર નંબર. મારે તમારો નંબર જોઈએ છે. આઈ વોન્ટ યોર નંબર. મારે મોબાઈલ જોઈએ છે. આઈ વોન્ટ અ મોબાઈલ. મારે મોબાઈલ જોઈએ. મારે મોબાઈલ જોઈએ છે. આઈ વોન્ટ અ મોબાઈલ. રેડી છે? અહીંયા કરતા તરીકે જો મતલબ લઈ લ્યો, વી લઈ લ્યો, યુ લઈ લ્યો, ધે લઈ લ્યો. રેડી છે? તેઓને ચા જોઈએ છે ધે વોન્ટ ટી. તેઓને એક પેન જોઈએ છે ધે વોન્ટ અ પેન. તેઓને 2 બુક જોઈએ છે ધે વોન્ટ 2 બુક્સ. તેઓને તમારો નંબર જોઈએ છે ધે વોન્ટ યોર નંબર. તેઓને મોબાઈલ જોઈએ છે ધે વોન્ટ અ મોબાઈલ. રેડી છે?
આવી રીતના તમે બોલી શકો. રેડી છે? હવે જો અહીંયા હી હોય, રેડી છે, તેને ચા જોઈએ છે તો હી વોન્ટ નો આવે. શું આવશે? હી હોય તો વોન્ટ નો આવે. શું આવશે? વોન્ટ્સ આવશે. બધી જગ્યાએ વોન્ટ્સ વોન્ટ્સ વોન્ટ્સ. તેને એક પેન જોઈએ તો હી વોન્ટ્સ અ પેન. તેને 2 બુક જોઈએ તો હી વોન્ટ્સ 2 books. તેને તમારો નંબર જોઈએ તો હી વોન્ટ્સ યોર નંબર. તેને મોબાઈલ જોઈએ છે તો હી વોન્ટ્સ અ મોબાઈલ. આવી રીતના તમે આવી રીતના બનાવી નાખો. કેટલા? તો કે 100-150 સેન્ટેન્સ બનાવી નાખો ભાઈ. રેડી છે? મારે બુક જોઈએ છે, તેઓને કાર જોઈએ છે, મારે લેપટોપ જોઈએ છે, રાજેશને પાણી જોઈએ છે, રાધિકાને બોટલ જોઈએ છે, રેડી છે, મારો નવો ફોન જોઈએ છે, મારે નવું લેપટોપ જોઈએ છે, રામને કાર જોઈએ છે. તો આવા 100 સેન્ટેન્સ બનાવો કે કઈ વસ્તુ જોઈએ છે. રેડી છે? મારાથી જ બનાવજો. તો આઈ વોન્ટ ઓબ્જેક્ટ, આઈ વોન્ટ ઓબ્જેક્ટ. સિમ્પલ છે. રેડી છે? નેક્સ્ટ આપણે આગળ વધીએ કે હવે મારે એમ કહેવું કે શું તમારી પાસે છે? શું તમારી પાસે કાર છે? શું તમારી પાસે લેપટોપ છે? શું તમારી પાસે ભાઈ છે? શું તમને તાવ આવે છે? શું તમને માથું દુખે છે? શું તમારી પાસે પૈસા છે? શું તમારી પાસે સમય છે? શું તમારો પ્રશ્ન છે? શું તમારો ભાઈ છે? તો આવા પ્રશ્ન બનાવો જ કઈ વસ્તુ તમારી પાસે છે. તમારી પાસે. જો શું તમારી પાસે છે એટલે શું આવશે? ડુ યુ હેવ. શું તમારી પાસે છે તો ડુ યુ હેવ. શું થયું? શું તમારી પાસે છે એટલે શું થાય? ડુ યુ હેવ. એટલે છે શું તમારી પાસે છે એનું ઇંગ્લિશ થાય ડુ યુ હેવ. એટલે છે આ નાઉન એટલે ભાઈ જે નામ હોય, મતલબ શું તમારી પાસે પૈસા છે તો પૈસા શું થઈ ગયું? નામ થઈ ગયું. શું તમારી પાસે ભાઈ છે તો ભાઈ શું થઈ ગયું? નાઉન થઈ ગયું, નામ થઈ ગયું. રેડી છે? તો અહીં શું તમારી પાસે પેન છે તો શું તમારી પાસે પેન અત્યારે કાઢી નાખો. માની લ્યો કે આટલા શબ્દ હું ઇરેઝ કરી નાખું છું. કેટલા? ધ્યાનથી સાંભળજો કે હું મતલબ મસ્ત મજાની રીતે ધ્યાનથી સાંભળજો કે હું એટલા શબ્દ ઇરેઝ કરું છું. કેટલા? ધ્યાનથી સાંભળજો. અત્યારે તમને ઈઝી રીતે સમજાઈ દો. શું કીધું? આ પેન છે હું ઇરેઝ કરી દઉં છું અત્યારે થોડીક વાર માટે. પેનને મેં ઇરેઝ કરી નાખી. પછી મોબાઈલ છે એને ઇરેઝ કરી નાખું છું. શું? મોબાઈલને ઇરેઝ કરી નાખું છું. ધ્યાનથી સાંભળજો ભાઈ, ડિટેલમાં સમજાવું છું. મોબાઈલને ઇરેઝ કરી નાખ્યો. પછી કારને ઇરેઝ કરી નાખી. પછી શું તમારી પાસે બુક છે? બુકને ઇરેઝ કરી નાખી આપણે. રેડી છે? શું તમારી પાસે સમય છે? સમયને આપણે શું કરી નાખ્યો? ઇરેઝ કરી નાખ્યો. રેડી છે? આટલું ઇરેઝ કરી નાખ્યું. ડુ યુ હેવ અ પેન? પેનને ઇરેઝ કરી નાખ્યું. અ પેનને ઇરેઝ કરી નાખ્યું. રેડી છે? આટલું ઇરેઝ કરી નાખ્યું. રેડી છે? હવે જો શું તમારી પાસે છે એનું ઇંગ્લિશ શું થાય? શું તમારી પાસે છે એનું ઇંગ્લિશ શું થાય? ડુ યુ હેવ. શું તમારી પાસે છે? 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 ડુ યુ હેવ. એ છે ખબર પડી આટલી વસ્તુ કે શું તમારી પાસે, બધે શું તમારી પાસે, શું તમારી પાસે, શું તમારી પાસે કરી નાખ્યું. એનું ઇંગ્લિશ થાય ડુ યુ હેવ, ડુ યુ હેવ, ડુ યુ હેવ, ડુ યુ હેવ, ડુ યુ હેવ. હવે જે વસ્તુ તમારી પાસે છે એનું નામ આપણે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું રહેશે. રેડી છે? શું તમારી પાસે છે તો પહેલું સેન્ટેન્સ છે આપણે લીધું. માની લો કે શું તમારી પાસે, એમ કરી નાખું કે શું તમારી પાસે પેન છે? શું તમારી પાસે પેન છે તો પેનને ઘડીક કરી નાખ્યું. શું હતું? ડુ યુ હેવ. રેડી છે? તો શું થાય? ડુ યુ હેવ અ પેન થઈ ગયું. શું તમારી પાસે પેન છે? ડુ યુ હેવ અ પેન. રેડી છે? શું તમારી પાસે મોબાઈલ છે? શું કીધું? શું તમારી પાસે મોબાઈલ છે તો શું આવશે? ડુ યુ હેવ અ. ડુ યુ હેવ અ. શું આવશે? ડુ યુ હેવ અ. લખી આપું છું મસ્ત મજાની રીતે. શું કીધું? ભાઈ શું તમારી પાસે મોબાઈલ છે તો શું આવશે? ડુ યુ હેવ અ મોબાઈલ. રેડી છે? શું તમારી પાસે મોબાઈલ છે? ડુ યુ હેવ મોબાઈલ. શું તમારી પાસે છે? શું તમારી પાસે છે એનો મતલબ શું થાય? ડુ યુ હેવ. પણ અહીંયા શું આપણે લખવાનું છે કે શું તમારી પાસે કાર છે તો ડુ યુ હેવ અ કાર. રેડી છે? પછી શું તમારી પાસે બુક છે? રેડી છે? તો શું આવશે? ડુ યુ હેવ અ બુક. શું તમારી પાસે બુક છે? ડુ યુ હેવ અ બુક. શું તમારી પાસે સમય છે? શું તમારી પાસે સમય છે તો ડુ યુ હેવ ટાઈમ. પછી શું તમારી પાસે સમય છે? ડુ યુ હેવ ટાઈમ. છે આવી રીતે તમે ઇઝીલી સેન્ટેન્સ બનાવી શકો છો, પ્રેક્ટિસ પણ કરી શકો છો. 100 સેન્ટેન્સો બનાવી દો ભાઈ. શું તમારી પાસે કાર છે? શું તમારી પાસે ભાઈ છે? શું તમને માથું દુખે છે? શું તમને તાવ આવે છે? શું તમને કઈ વાંધો છે? મતલબ શું તમારી પાસે બોલપેન છે, પેન છે, કાર છે? શું તમારી પાસે 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 જવા દો. 100 સેન્ટેન્સ બનાવી નાખો. રેડી છે? મજા આવી હોય તો એક લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રેડી છે? નેક્સ્ટ આગળ વધીએ. હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકી ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કરી તો ફોલો કરી દેજો.
ખાસ કરીને આપણું ફેસબુક પેજ છે એને પણ ફોલો કરી દેજો વિજય નાકિયા. સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ, એને પણ ફોલો કરી દેજો. અને ખાસ કરીને ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જોરદારના નવા વિડીયો જોવા માટે ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો વિદ્યાર્થી મિત્રો. તમારા મિત્રોને પણ કહી દેજો. વધારે કઈ ઇન્ફોર્મેશન જોઈએ તો 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. રેડી છે? વોટ્સએપ ચેનલમાં પણ જોડાઈ જાજો. તો કેવો લાગ્યો આજનો વિડીયો એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. સરસ મજાના 3 રેડ હાર્ટ 4 મોકલી આપજો. મળીએ છીએ નવા વિડીયો સાથે નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.